જ્ઞાનનો ઘમંડ હતો, એને ગુરુનો અપરાધ કર્યો. અને ગુરુ અપરાધીને હું કોઈ દિવસ માફ કરતો નથી. વિષ્ણુ દ્રોહી હોય તો એને ગુરુ હાથવી જ, પણ ગુરુ દ્રોહીને કોઈ આ જગતમાં રાખતું નથી. સદગુરુ ક્યારે કરવા નહીં, કરો ને તો પૂર્ણ શ્રદ્ધા રાખજો. સદગુરુ હોવા જોઈએ, બરાબર સમજો. બાકી તો ગુરુની સેવા, આ તો અત્યારે વ્યવસાય થઈ ગયો છે. આવો વ્યવસાય, જેવા ગુરુ એવા સેવકા. એકવાર એક ગામને પાદર આશ્રમ બનાવી એક બાપમાંથી રહેતા હતા. બે શિષ્ય, બે હતા. એટલે વાદ વાત થાય, ઓલો કે આ કર તું કર, આ કામ હું કરું, કામ નથી. રોજ ઝઘડો થાય. પછી ગુરુદેવ બેને વેચી દીધા. બધી સેવાનો ભાગ, બધી સેવા. મારે ગુરુ બિચારા રાડે રાડ નાખે, મોટું લાગી ગયું. હવાર પડીને મોટો આવ્યો, પગે લાગવા જો. ગુરુજી રોતા હતા. શું કર્યું? જોનભાઈ પહેલો ગાંડો ઊંઘમાં હું આમ પરકુબદલવા ગયો અને કાળા ભાગનો ડાબો પગ એના જમણા ભાગ ઉપર પડ્યો. એનાથી સહન ન થયું. એને લાકડી લઈ તારીવાળા ભાગના પગને ભાંગી નાખ્યો. ભાંગી નાખ્યો. એની આ હિંમત, હું બહાર જાઉં મારા ભાગનો પગ ભાંગી નાખે. લાકડી લઈને એના ભાગમાં હું ન રહેવા દઉં. ગુરુજીને કર્યો પડતો ગુરુ શિષ્ય એ અધ્યાત્મના સંબંધી છે. અજ્ઞાનતિ નિરાંગસ્ય જ્ઞાનાંજન શલાક્ય ચક્ષુર્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે. સદગુરુની જ્યારે કૃપા થાય ત્યારે આ જીવને બધું જ્ઞાન એને મેળવી પગે લાગવું ન પડે, લડાઈ જાય. અને ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિટે નહીં. શાસ્ત્રકારો, સ્મૃતિકારો, સંતો બધા પુકારી કહે છે मैंने जो पढ़ा है, मैंने जो समझा है, वो मैं बता रहा हूँ. मैं अपनी ओर से कुछ नहीं कह रहा हूँ. गुरु बिन ज्ञान न उपदे, गुरु बिन मिटे नहीं. गुरु बिन संशय ना मिटे, वांचे जावे. इसका मतलब ये नहीं है कि वेद झूठा है. वेद को समझने के लिए हमें गुरु की आवश्यकता है. बिना गुरु हमें ज्ञान नहीं होगा. कभी આજે લોકો બુદ્ધિજીવી લોકો દલીલ કરે છે ગુરુની શું જરૂર છે, એ એજન્ટ છે, દલાલ છે, વાયા બિરિયા. એવું નથી બાપ. તમે જ્યાં જશો ને ત્યાં તમારે સાક્ષી પુરુષ આપવો પડે છે. સનાતનનો નિયમ છે સાક્ષી પુરુષ. તમે કોના દ્વારા, કોના વાયા, કોના બિરિયા અહીંયા પહોંચાડે, તમને આ કોને આપેલું? ઠીક છે, આનંદ સાંભળેલી એટલે એ લોકો મને વાયા બિરિયા અહીંયા ગયા. નહીં કરતી માધ્યમ તો જોઈએ ને કોઈ. એમાં જીવ જ્યારે અસ્તિત્વને મળે છે ત્યારે વાયા ગુરુ મળે છે, ડાયરેક્ટ નથી પડી શકતો. કૃષ્ણની સાથે હતો અર્જુન. આપ મહાભારતમાં જુઓ, કૃષ્ણ અને અર્જુન સખા છે, મિત્રો છે. પણ અર્જુનને એ ખબર નથી કે આ કૃષ્ણ કોણ છે. અને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને વામનમાંથી વિરાટનું દર્શન કરાવ્યું ત્યારે એનો એ અર્જુન ઘૂંટણગીર થઈ ગયો. અજાનતા મહિમાન દોષમ તદેવમ. હે હરિ, હે મધુસૂદન, મેં આપને આવા નહોતા જાણ્યા બાપ, તમને આવા નહોતા ઓળખ્યા. અને વિરાટનું દર્શન આંખો બંધ કરી દીધો છે અર્જુન. જોઈ બધી સીધો બસ કરી જા બાપ. વિરાટને જોવો ન સમજી શકાય બાપ. સદગુરુ અને જ્યાં સુધી આ જીવને ગુરુ નહીં મળે ત્યાં સુધી ભટકવાના છે. અપડાઉન. પુનરભિજનનમ પુનરભિમરણમ પુનરભિજનનમ
गोविंद को याद करो। जन्म दुख, जरा दुख, मृत्यु दुख पुनः पुनः साबित આપણાઓમાંથી છૂટવું હોય, વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર બદલતા, તો કોઈ ગુરુનું શરણ પકડજો ના. કારણ गुरु मिला तो सब मिला और मिला नहीं को, गुरु मिला तो सब मिला और मिला नहीं को, मात पिता सुत बांधवा पाविलो. माँ बाप परिवार ये तो सबके लिए है ना. हम संसार में आए हैं तो हमारे सब भाई बहन बस पूरा परिवार है हमारे साथ. लेकिन सदगुरु तो बड़भागी को मिलता है, सबको नहीं मिलता है. और जब जीव को सदगुरु मिल जाते हैं ना बाप, तो सत्य तत्वों का भान हो जाता है. गुरु परंपरा या आपकी परंपरा है. गुरु केवो होવો જોઈએ હું આપને એ સમજાવું છું. જ્યારે આ જીવને ગુરુ મળે ને ત્યારે અસ્તિત્વની ઓળખાણ થાય. પછી જ આ જીવને બધી ક્રિયાઓ જોઈએ, પછી જ બધા રહસ્યો જાણવા મળે. ભગવાન શિવની કૃપા જ્યારે આ જીવ ઉપર થાય ત્યારે ગુરુ પ્રાપ્તિ થાય. અને આ જીવ બીજા બધાના ઋણમાંથી છૂટી જાય, પણ કોઈ દિવસ ગુરુ ઋણમાંથી છૂટી ન શકે. બીજા બધાને ઋણમાંથી છૂટી શકાય, ગુરુ ઋણમાંથી નથી છૂટાતું. કારણ કે એનો ઉપકાર આપણા ઉપર એ ભાઈ રે સૂતો રે જગાયો ગુરુ રે દેશે દેખાયો આલાખા
બંધનમાંથી આ જીવ ક્યારેય છૂટતો નથી. આટલી વાત કર્યા પછી પુનઃ શિવ કથા કરતી. લિંગની પૂજા અને શિવ મંત્રનું મહત્વ આપણે જોઈએ. ભસ્મ અને રુદ્રાક્ષના મહત્વ તરફ આપણે જઈએ. બીજી મહિમા છે. ભગવાન શિવના લિંગ ઉપર બિલ્વ પત્ર ચડાવવામાં આવે. બિલ્વ એટલે મંગલ છે. મંગલ ચડાવવાથી શિવજી સદૈવ પ્રસન્ન રહે છે, ખુશ રહે છે, એની કૃપા આપણા ઉપર ઉતરે છે. બિલીના વૃક્ષમાં ભગવાન શિવનો વાસ એવું લખ્યું છે શિવ મહાપુરાણમાં. એક બિલીનું વૃક્ષ ઉછેરો તો શિવની અઢળક કૃપા પ્રાપ્ત થાય. મૂળમાં ભગવાન સદાશિવનો વાસ છે. એના ક્યારાને જળથી ભરપૂર રાખવું, વૃક્ષનું જતન કરવું, બિલી વૃક્ષનું પૂજન કરવું, દીપ પ્રાગટ કરી તમે પૂજા કરો ને એટલે શિવ પૂજા કર્યા બરાબર ફળ પ્રાપ્તિ થાય છે. બિલ્વ પત્ર. બિલ્વની ઉત્પત્તિની કથા કઈક શાસ્ત્રોમાં એવી છે. એકવાર માં દેવી ગિરિજાના શરીર ઉપર પરસેવો વળ્યો અને કપાળમાંથી પરસેવો આમ લૂસી છે, આમ ઘા કરે, ધરતી ઉપર પડે પરસેવો, એમાંથી બિલીના વૃક્ષનું ઉત્પત્તિ છે. બિલ્વનું વૃક્ષ પરસેવામાં ગિરિજા નીકળી ગયા હતા. ફરતા ફરતા પુનઃ એની બાજુ જયારે આવ્યા અને ઘટાદાર વૃક્ષને જોયું અને માં ગિરિજાએ એની સખીને જયાને કીધું, જયા આ વૃક્ષ જોઈને મને ખૂબ આનંદ થયો. ત્યારે જયા એને કીધું છે, દેવી આપને ખબર નથી, આપના પ્રસ્વેદના બિંદુમાંથી પ્રગટ થયેલું આ વૃક્ષ. દેવી ગિરિજાએ વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું અને દેવી ગિરિજાનું વચન છે કે બિલ્વના પાંદડાથી ભગવાન શિવનું પૂજન કરશે તો શિવ રાજી થશે. બિલ્વ મંત્ર શિવના મસ્તકે મુકાય છે. જે ઘરમાં બિલ્વ મંત્રથી શિવની પૂજા થાય તે ઘરમાં યમનો કોઈ દિવસ ભય નથી રહેતો. બિલ્વ વૃક્ષના મૂળમાં ભગવાન શિવ છે. શિવનો નિત્ય વાસ. એના થડમાં દેવી દાક્ષિણી, શાખાઓમાં મહેશ્વરી છે. પત્રોની અંદર, પાંદડાઓની અંદર માં પાર્વતી નિવાસ કરે છે. ફળમાં દેવી કાત્યાયનનો વાસ અને છાલની અંદર ગૌરીનો નિવાસ છે. પુષ્પની અંદર માં ઉમાનો નિવાસ છે. બિલ્વના પુષ્પ એટલે માં ઉમાનો નિવાસ. કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો વાસ છે. બિલ્વનો અદ્ભુત મહિમા લખ્યો છે શ્રી મહાપુરાણ. અને જે બિલ્વ પત્રથી ભગવાન શિવની પૂજા કરે, શિવ એના પર અતિ પ્રસન્ન થાય છે. આપણે ત્યાં શાસ્ત્રકારોએ બિલ્વ પત્રમાં 1.25 લાખ બિલીપત્રથી શિવને રાજી કરે છે. 1.25 કરોડ બિલીપત્રો ચડાવે છે. જેની જેવી તાકાત, પણ મંત્રો સાથે બિલીપત્ર ચડાવવાનો એક મહિમા છે. ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. બિલીપત્ર ચડાવવાના મંત્રો છે. બિલ્વાષ્ટક છે, 8 મંત્રો. ઓમ ત્રિશાખે બિલ્વપત્રેશ સાહિત્રે કોમલે શુભો શિવ પૂજા કરિષ્યામિ એકબિલ્વમ શિવાર્પણમ. અદ્ભુત મંત્રો છે. ઋષિઓનું સર્જન છે આ.